નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભારતીય બંધારણમાં એક એવા પાસા વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને એ છે મૂળભૂત ફરજો. જુઓ, આ ફક્ત નાગરિકશાસ્ત્રનો કોઈ પાઠ નથી, પણ રાષ્ટ્ર નિર્માણ અને ખાસ કરીને શિક્ષણ માટેનો એક પાયાનો ખ્યાલ છે. આપણે હંમેશા આપણા હક, આપણા અધિકારોની વાત કરીએ છીએ, ખરું ને? પણ આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આપણી ફરજોનું શું? અધિકારો અને ફરજો, સાચું કહું તો એક જ સિક્કાની બે બાજુઓ છે. ચાલો આજે આ સંતુલનને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું? સૌથી પહેલાં તો ફરજ એટલે શું એ સમજીશું. પછી આપણા બંધારણમાં એનો ઉદ્ભવ કેવી રીતે થયો એ જોઈશું. ફરજોના મુખ્ય પ્રકારો કયા છે અને સૌથી અગત્યનું, શિક્ષણમાં એનું શું મહત્વ છે એના પર પણ ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. આખરે બંધારણના સંદર્ભમાં ફરજ કોને કહેવાય? એનો અર્થ શું થાય છે? જો આપણે બંધારણની ભાષામાં વાત કરીએ તો મૂળભૂત ફરજો એ એવા નૈતિક આદેશો છે જે દરેક નાગરિક પાસેથી અપેક્ષિત છે. આનો મુખ્ય હેતુ શું? તો કે આપણા દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવાનો છે. ચાલો આને એકદમ સાદા શબ્દોમાં સમજીએ. જેમ બંધારણ આપણને ઘણા બધા અધિકારો આપે છે, એમ એ આપણી પાસેથી રાષ્ટ્ર પ્રત્યે કેટલીક જવાબદારીઓ નિભાવવાની અપેક્ષા પણ રાખે છે. બસ આ જવાબદારીઓ જ આપણી મૂળભૂત ફરજો છે. પણ શું તમને ખબર છે, આ ફરજો શરૂઆતથી જ આપણા બંધારણનો ભાગ નહોતી? તો ચાલો જરા ઇતિહાસમાં ડોક્યું કરીએ અને જાણીએ કે આ ફરજો ક્યારે અને શા માટે ઉમેરવામાં આવી. જ્યારે 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેમાં મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ નહોતો. પણ પછી 1976માં કટોકટીના સમયગાળા દરમિયાન એવું લાગ્યું કે નાગરિકોને તેમના અધિકારોની સાથે સાથે ફરજોનું પણ ભાન કરાવવું જરૂરી છે. આ માટે સ્વર્ણસિંહ સમિતિની રચના થઈ અને તેમની ભલામણો પરથી આ ફરજો ઉમેરાઈ. આખી વાતને આપણે આ સમયરેખાથી સરળતાથી સમજી શકીએ. 1950 મૂળ બંધારણમાં કોઈ ફરજ નહીં. 1976 42માં સુધારા દ્વારા 10 ફરજો ઉમેરવામાં આવી. અને છેલ્લે 2002માં 86માં સુધારા દ્વારા શિક્ષણ સાથે જોડાયેલી એક ખૂબ જ મહત્વની 11મી ફરજ ઉમેરવામાં આવી. તો હવે આપણી પાસે કુલ 11 મૂળભૂત ફરજો છે. ચાલો એને વધુ સારી રીતે સમજવા માટે આપણે તેને મુખ્ય બે પ્રકારોમાં વહેંચીને જોઈએ. એક છે નૈતિક ફરજો અને બીજી છે નાગરિક ફરજો. જુઓ, આ બંને વચ્ચેનો તફાવત બહુ સીધો સાદો છે. નૈતિક ફરજો આપણા અંતરાત્મા, આપણી નૈતિકતા અને મૂલ્યો સાથે જોડાયેલી છે, જ્યારે નાગરિક ફરજો દેશના કાયદા અને નિયમો સાથે સીધી રીતે સંબંધિત છે. ચાલો બંનેના ઉદાહરણો જોઈએ. નૈતિક ફરજોમાં એવી બાબતો આવે છે જેમ કે આઝાદીના લડવૈયાઓના આદર્શોનું સન્માન કરવું, કે પછી ધર્મ, ભાષા, પ્રદેશના ભેદભાવ ભૂલીને ભાઈચારાની ભાવના કેળવવી. આ બધું આપણને વધુ સારા માનવી બનાવે છે. અને બીજી તરફ છે નાગરિક ફરજો, જે વધુ સ્પષ્ટ અને કાયદાકીય છે, જેમ કે આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું, કે પછી સરકારી બસ, ટ્રેન, બાગ-બગીચા જેવી જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવું. આ બધું દેશની વ્યવસ્થા જાળવવા માટે ખૂબ જ જરૂરી છે. હવે ચાલો આપણે એ 11મી ફરજ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, જે ખાસ કરીને તમારા અને મારા જેવા શિક્ષકો, વાલીઓ અને સમગ્ર શિક્ષણ જગત માટે ખૂબ જ મહત્વની છે. આ ફરજ જે 2002માં 86માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરાઈ એ સ્પષ્ટપણે કહે છે કે 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણની તક પૂરી પાડવી એ દરેક માતાપિતા કે વાલીની ફરજ છે. આ ફરજ શિક્ષણના અધિકારને સાચા અર્થમાં મજબૂત બનાવે છે. તો હવે મૂળ સવાલ પર આવીએ. આ બધી ફરજોનું બીએડ કરી રહેલા ભાવિ શિક્ષકો માટે શું મહત્વ છે? વર્ગખંડમાં આ જ્ઞાન કઈ રીતે કામ લાગશે? ચાલો એ સમજીએ. એક શિક્ષક તરીકે આ ફરજો ફક્ત ભણાવવાનો વિષય નથી, પણ મૂલ્ય શિક્ષણનો મજબૂત પાયો છે. જ્યારે આપણે વિદ્યાર્થીઓને આ ફરજો શીખવીએ છીએ ત્યારે આપણે તેમનામાં દેશભક્તિ, પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને વૈજ્ઞાનિક વિચારસરણી જેવા મૂલ્યોનું સિંચન કરીએ છીએ. શિક્ષણશાસ્ત્રની ભાષામાં કહીએ તો આ બ્લૂમની ટેક્સોનોમીના અફેક્ટિવ ડોમેન એટલે કે બાળકના ભાવનાત્મક અને નૈતિક વિકાસ સાથે સીધું જ જોડાયેલું છે. આ કોષ્ટક પર એક નજર નાખો એટલે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જેમ કે જ્યારે આપણે રાષ્ટ્રધ્વજનો આદર કરવાનું શીખવીએ છીએ ત્યારે આપણે વિદ્યાર્થીના ભાવનાત્મક ક્ષેત્રમાં દેશભક્તિનું બીજ રોપીએ છીએ.
જ્યારે આપણે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાની વાત કરીએ છીએ ત્યારે આપણે તેમના જ્ઞાનાત્મક ક્ષેત્રને ઉત્તેજન આપીએ છીએ અને પર્યાવરણનું રક્ષણ કરવાની ફરજ તેમનામાં કરુણા અને જવાબદારી જેવા ભાવનાત્મક મૂલ્યોને મજબૂત બનાવે છે. અને અંતે આ બધી ફરજોને વિદ્યાર્થીઓના જીવનનો એક હિસ્સો બનાવવાની સૌથી મોટી જવાબદારી કોની છે? આપણી, શિક્ષકોની. શિક્ષકો જ તો ભવિષ્યના ઘડવૈયા છે અને આ મૂળભૂત ફરજો એ જવાબદાર નાગરિકો તૈયાર કરવા માટે એક ઉત્તમ માર્ગદર્શિકા છે. તો એક ભાવિ શિક્ષક તરીકે હું તમને સૌને એક પ્રશ્ન સાથે છોડી જવા માંગુ છું. વિચારો કે તમે વર્ગખંડમાં આ ફરજોને માત્ર પુસ્તકનું જ જ્ઞાન નહીં પણ વિદ્યાર્થીઓના રોજિંદા જીવનનો એક ભાગ કેવી રીતે બનાવશો? આના પર જરૂરથી વિચાર કરજો. આજની આ ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો લાઇક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.